નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એસ ટીચિંગ ની અંદર. આપણે પહોંચી ગયા છે સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 6. જો 1 2 4 y x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, જે તમને આકૃતિમાં નીચે દર્શાવેલો છે. એના ક્રમિક શિરોબિંદુઓના યામ આપેલા છે. આપણને x અને y શોધવાનો થશે. સૌપ્રથમ 1 અને 2 છે એ બિંદુના યામ થશે, એટલે 1 2. અહીંયા બી બિંદુ રાખીએ તો બી બિંદુના યામ છે 4y. આ છે સી બિંદુ. સી બિંદુના યામ થશે x 6 અને આ ડી બિંદુના યામ થશે 3 5. ચારેય શિરોબિંદુઓના યામ આપણને આપેલા છે. આપણે x અને y મેળવવાનો છે. જે અહીં યામ આપણને આપેલા છે એમાં x છે અને y છે, આ બંને વસ્તુ આપણને મેળવવાની. આકૃતિની અંદર જોઈએ તો એ થી સી નું એ થી સી વિકર્ણ અને બી ડી વિકર્ણ અહીંયા મધ્ય બિંદુ ઓ માં ભેગા થાય, બરાબર. જે જગ્યા ઉપર ભેગા થાય એ થી સી નું મધ્ય બિંદુ પણ છે અને બી થી ડી ની મધ્ય બિંદુ પણ છે. બંનેના મધ્ય બિંદુ ઓ છે. એ થી સી નું મધ્ય બિંદુ ઓ છે અને બી થી ડી નું મધ્ય બિંદુ પણ ઓ રહેલું છે. મધ્ય બિંદુ સમાન હોવાથી બંનેના મધ્ય બિંદુને સરખાવીએ. એ બિંદુના શિરોબિંદુ 1 2. બી બિંદુના શિરોબિંદુ છે 4y. સી બિંદુના શિરોબિંદુ છે x 6 અને ડી બિંદુ આપેલું છે 3 5. એ બિંદુને કહેશું x1 y1. બી બિંદુને કહેશું x2 y2. સી બિંદુને કહેશું x3 y3 અને ડી બિંદુને કહેશું x4 y4. દરેકના શિરોબિંદુઓ આપેલા છે. મધ્ય બિંદુનું સૂત્ર લગાડીએ. કારણ કે એ થી સી નું મધ્ય બિંદુ અને બી ડી નું મધ્ય બિંદુ એક જ સરખું છે. તો એ સી નું મધ્ય બિંદુ બરાબર કોનું મધ્ય બિંદુ થશે? બી ડી નું મધ્ય બિંદુ. એ થી સી નું મધ્ય બિંદુ એટલે કોણ આવશે? x1 y1 x3 y3. લગાડીએ. એ સી ના મધ્ય બિંદુમાં આવશે x1 પ્લસ x3 ના છેદમાં 2 કોમા y1 પ્લસ y3 ના છેદમાં 2 બરાબર બી થી ડી નું મધ્ય બિંદુ. બી ડી માં કોણ આવશે? x2 y2 x4 y4. તો x2 પ્લસ x4 છેદમાં 2 કોમા y2 પ્લસ y4 છેદની અંદર 2. x1 ની કિંમત આપેલી છે 1. x3 આપેલા છે, કેટલા છે? x3 ની કિંમત x આપેલી છે છેદની અંદર 2. y1 2 પ્લસ y3 6 છેદની અંદર 2 બરાબર x2 ની કિંમત 4 અને x4 ની કિંમત 3. 4 પ્લસ 3 ના છેદમાં 2 અને y2 છે y પ્લસ y4 5 ના છેદમાં 2. હવે અહીંયા સામ સામે બંને આપેલા છે, બરાબર. આ થશે 1 પ્લસ x ના છેદની અંદર 2. અહીંયા 6 ને 2 થશે 8 ના છેદમાં 2 બરાબર 4 પ્લસ 3 થશે 7 ના છેદમાં 2 અને અહીંયા કઈ સરવાળો નહીં થાય એટલે y પ્લસ 5 ના છેદની અંદર 2. હવે અહીંયા આગળના જે યામ છે એ બંનેને સરખાવશું અને જે પાછળ યામ છે એ બંનેને સરખાવશું એટલે આપણને x અને y મળી જશે. અહીં છે x 1 પ્લસ x ના છેદમાં 2 1 પ્લસ x ના છેદમાં 2 બરાબર 7 ના છેદમાં 2 આપેલું છે. તો 7 ના છેદમાં 2. બીજું આપેલું છે x 8 ના છેદમાં 2 બરાબર y પ્લસ 5 ના છેદમાં 2 y પ્લસ 5 ના છેદમાં 2. આવી રીતે આપણને આવેલું છે. ચોકડી ગુણાકાર કરી નાખીએ. 2 નો ગુણાકાર 1 સાથે થશે એટલે 2 * 2 પ્લસ 2 નો ગુણાકાર x સાથે થાય એટલે 2x બરાબર 7 2 14. 2 આ બાજુ આવશે એટલે 2x બરાબર 14 - 2
એટલે 2x બરાબર 14 માંથી 2 જશે એટલે 12. તો x બરાબર 12 ના છેદમાં 2. 2 6 12 એટલે x ની કિંમત આપણને મળી ગઈ 6. એવી જ રીતે y ની કિંમત 8 2 16 બરાબર 2y પ્લસ 2 5 10. 10 ને સામે જવા દે એટલે 16 માઇનસ 10 બરાબર 2y. 16 માંથી 10 જશે એટલે 6 રહેશે ઇઝ ઇક્વલ ટુ 2y. 2 છે 6 ને છેદમાં જશે ગુણાકારમાં છે એટલા માટે તો 3 2 6 થશે એટલે y ની કિંમત આવશે 3. તો x અને y બંને મળી ગયા. x બરાબર 6 અને y બરાબર 3. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 7. AB વર્તુળનો વ્યાસ, અહીં જે વર્તુળ છે એનો વ્યાસ a થી b છે. વર્તુળનું કેન્દ્ર 2 -3 છે અને b 1 4 છે. તો એ બિંદુના યામ શોધવાના છે. અહીં સૌપ્રથમ વ્યાસ જે આપેલો છે એ a થી b છે. આકૃતિમાં જે દર્શાવેલું છે એનો વ્યાસ a થી b છે. વર્તુળનું કેન્દ્ર છે એ આ જગ્યા ઉપર O કેન્દ્ર આવેલું છે. તો આપણને કઈ કઈ યામ આપેલા છે? તો વર્તુળના કેન્દ્રના યામ આપેલા છે 2 -3 અને બી બિંદુના યામ આપેલા છે 1 4. આ બંને બિંદુના યામ આપેલા છે. તો એ બિંદુના યામ આપણને શોધવાના છે. તો આને આપણને નામ આપી દેશું x, y. આ પણ આગળના દાખલાની જેમ જ થશે, કારણ કે આપણને મધ્ય બિંદુ આપેલું છે તો મધ્ય બિંદુનું સૂત્ર લાગશે. a થી b નું મધ્ય બિંદુ, a b નું મધ્ય બિંદુ O છે. તો બસ મધ્ય બિંદુના યામ એટલે કોના યામ? O ના યામ બરાબર કૌંસની અંદર શું થશે? x પ્લસ x1 પ્લસ x2 ના છેદમાં 2 કોમા y1 પ્લસ y2 ના છેદની અંદર 2. O બિંદુના યામ આપેલા છે 2 -3. તો 2 કોમા -3 બરાબર x1 ની કિંમત x, x2 ની કિંમત આપેલી છે 1 છેદમાં 2 કોમા y1 ની કિંમત y પ્લસ y2 ની કિંમત 4 છેદની અંદર 2. હવે અહીંયા બંનેને સરખાવશું. 2 બરાબર x પ્લસ 1 ના છેદમાં 2 અને -3 બરાબર y પ્લસ 4 ના છેદમાં 2. અહીંયા 2 છે સામે જશે એટલે 2 2 4. x પ્લસ 1 પ્લસ 1 સામે જશે એટલે 4 માઇનસ 1 બરાબર x. તો x બરાબર 4 માંથી 1 જશે એટલે 3. તો એક આન્સર મળી ગયો 3. અહીંયા પણ એ જ રીતે 2 નો ગુણાકાર સામે થશે એટલે -6 y પ્લસ 4. પ્લસ 4 સામે જાય એટલે -6 - 4 બરાબર y. માઇનસ માઇનસ પ્લસ 6 ને 4 10 પણ -10. તો y ની કિંમત આપણને બીજો આન્સર મળી ગયો -10. તો એ બિંદુના યામ શું થશે? 3 - 10. તો એ બિંદુના યામ શું થશે? 3 - 10 થાય. ઓકે, બધા જ દાખલા આ રીતે છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને જરૂર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.